પ્લીઝ ડુ નોટ ટ્રાય. અમે તો પહેલેથી જ ગાંડા ગયેલા છીએ, પણ તમારે આવી કંઈ પણ કરવાની જરૂર નથી. તમે ખાલી વિડીયોને જોઈને મનોરંજન કરો. લાગે બાગે લોહીની ધાર, અમારા ઉપર બાનું નહીં. ક્રેઝી ગુજરાતી. હેલો મિત્રો, તમારું સ્વાગત છે ક્રેઝી ગુજરાતી ચેનલમાં. અને ફરી પાછો એક નવો વિડીયો લઈને આવી ગયા હે, તો તમે બધા જોડાઈ રહેજો. અને આજનો નવો વિડીયો હે, આ હે બરફ, અને આન ઉપર રાખવાના હે અમી. શું રાખવાના? मैं नहीं बताऊंगा. હાથ રાખવાની, બીજું કઈ નથી રાખવાના. હાથ રાખવાના હે, અને જી પેલા હાથ લઈ લે હે એને ખાવાનું હે મરચું. રેડી? તો જી પણ એને પેલા હાથ લઈ લે હે ને એને હે ને મરચું ખાવું જોઈએ, પનિશમેન્ટ. બરોબર? તો આપણે અગણી હાથ હવે મૂકી દઈને ચેલેન્જ કરી દઈ સ્ટાર્ટ. બરોબર? 1 2 3. આ જવા દે ભાઈ આપણે સાઈડમાં, અને બરફ ને બેહાડી દે. રેવા દે ને ભાઈ તું. कौन है ये लोग? આ ને મિત્રો આ મરચું જવા દે, આમ નાખ દે સાઈડમાં. અને હવે આપણે હાથ રાખી દેવાના. 1 2 3. સોના રાખતો હા પડી જાય કે તો મિત્રો જી પણ હે ને મિત્રો પેલા હાથ લઈ લે હે ને એને ખાવું પડશે મરચું. ભાઈ बात तो सही है. 100% ઉદયભાઈ ખાવાના છે. હું નહીં ખાઈ મિત્રો. તીખું નથી એટલું બધું, ખાઈ લેજે. વાટ તો વધારે ભરે છે. થોડુંક વધારે દુખે છે મિત્રો. એમ તો પેલા હાથ લે હે ને ઈ મરચા માટે તૈયાર રહેજો. ઈ તો બરોબર તો મિત્રો હારવાના છે, આપણે મરચું ખાવાના છે. ઉદયનું ડાસું થોડુંક મેળે ઠેડી ગયું છે. વધી 5 મિનિટ નહીં રાખી શકે, એટલે મરચું તો ઈ જ ખાવાનું છે. આપણે બીજા હાથથી ભાર દઈ દે મિત્રો. તો મરચું તો ખાવું જ જોઈએ, તો ફાઇનલ છે એની. ઈ તો ખાઈ લેવું, પણ મિત્રો હાથ નથી દેતો એને શું કરું? નારી એવા તો આપણે ચેલેન્જ કરી છે. આ ઓલો રોહિત મહેરા નું ઓલું ખબર મૂવી છે, ઓલું કેવું ક્રિસ, એમાં આવે હાથ મૂકે તો ભવિષ્ય દેખાય. મને ભવિષ્ય દેખાય, घर भेगू थाने पाए. દેખાય ઉદય હારવાનો છે. આ મિત્રો જઈ લે ખેલા કરે. જોઈ લે, મારો આંગળી ઉઠી ગઈ બરફમાં. બધી ગોરાથી પંજો ઉઠતો જાય છે. આપણો હાથ એટલો ગરમ હોય. મિત્રો અમે આ ચેલેન્જ વિડીયો એક કરી નાખ્યો તો. આવો ચેલેન્જ ના કરે. આ બીજો હાથે મેં ઉપર મૂકી દીધો, નકર હાથ નથી ખૂટતો. ભાઈ ખોટો પડી ગયો હે. મારે તો બરફમાં ખાસા પડી ગયા આંગળીના. મિત્રો બરફ હે ને ઓજાડી દીધો હાથો. બહુ વહેમું લાગે. આમાંથી બી ખરે મિત્રો. ઓય રેવા દે તું. પૈસામાંથી બી ખરે છે ઉદયભાઈ માટે. નામ લઈ લઈને પડે કે ઉદય જલ્દી ખાઈ જા. મિત્રો આ બરફ ઉપર હાથ રાખો બહુ વહેમો લાગે. અમે તો આને ઈઝીલી સમજતા હતા. બરોબર? બહુ વહેમું લાગે. ના રે ના, આમાં હું બરવા માંડ્યો હાથ. મિત્રો આ ખોટાલો હે. પછી તે વિડીયો બંધ થઈ જાય ને એટલે કહે કે હાથ બરે છે. બરત માણસ થોડા કઈ બીવે. કઈ વાંધો નહીં, આપણે રાખી ત્યાં સુધી રાખી હોગી. જોઈ કીને મૈસું ખાવાનું થાય. બરોબર? બરફમાં તળું પડી ગઈ છે મિત્રો. મારો બરફ મને એમ છે પેલેરો ભાંગી જાય. આને પડી છે એકાદી ત્યાં પડી ગઈ. એટલું બહાર હું કામ કે મૈસું ખાઈ લે. ના રે ના, તું હારી જાય. અય તું હારી જા. હવે હું નહીં હારી, હું જીતી જઈશ. અરે હું બરફ ઓગરે ત્યાં સુધી રાખવામાં. હું રાખવા ભલે હાથના 2 કટકા થઈ જાય. कैसा लगा मेरा मजाक? કાકા મરી જાય. તમે કોઈ દી ટ્રાય ના કરતા મિત્રો. અને મિત્રો તમે ઓલા વિડીયોમાં કીધું નથી કે વિડીયો કમેન્ટ કરી. વિડીયો પૂરો થાય ને એટલે હું તમને હાથ દેખાડી, તમે એને દેખાડીને તઈ ખબર પડશે કે આ કેવો challenge લાલ બહુ થાય. અઘરો છે. અને ખાસ મિત્રો કેવી લાલ થાય કે કેવો લાલ થાય. ખાસ મિત્રો જણાવવાનું કે અમે તો પહેલેથી ગાંડા ઘેલા હઈ, એટલે આવા ચેલેન્જ કરતા હોય. પણ તમારે અમારો વિડીયો જોઈને હે ને ખાલી મનોરંજન કરવાનું હે. અમે કરીને એવું પણ કંઈ કરવાની જરૂર નથી. ખાલી વિડીયોને જોઈને મનોરંજન કરો, મસ્ત કમેન્ટ કરતા જાઓ. અને જો
તમારે આવું કઈ ટ્રાય કરવી હોય તો લાગે બાગે લોહીની ધાર પછી બોલ ખદર કઈક બોલ હું બેઠો રે ધોયેલ મુરાની જેમ मजा आया લાગે તારું બા ઘર તારે હાથ ઊંચો થઈ જાય આગળ લાગે બાગે લોહીની ધાર અમારા ઉપર બાનું નહીં કરાય ચેલેન્જ એવું કઈ ક્રેઝી નથી ગુજરાતી વેલારા ઉકલી જાય ના મિત્રો અમે કઈ જવાબદારી નથી લેતા બરોબર પછી તમને કઈ જવાબદારી પણ તો થાય નથી. ઈ તમારી ઉપર મારો મિત્રો હાથ કે- આખો આમાં ઉઠી ગયો છે મિત્રો હજી તાની ભાઈ મિત્રો હજી આ બોલો શું કે હાથ એમનેમ રાખ્યો અને આપણે રાખ્યો એમનેમ બરોબર આઈસ કે ભાઈ આપણે ચેલેન્જમાં આને હરવવો હે ઈ તો મરચું ખાવો જોઈએ ભાઈ આપણે ખાવાનું થતું નથી આપણે ભવિષ્ય જોઈ છે રોહિત મહેરા વાળું મશીન લઈ આવ્યા હી ઉદય હારતો હોય ને મરચું ખાતો હોય એવું મારા આંગળીઓ આમાં કરી દીધો ખાંસીમાં દેખાય ખાંસી થઈ ગઈ જો મિત્ર આની જે આંગળીઓ રાખી ને ખાંસીઓ થઈ ગઈ ખાંચીઓ થઈ ગઈ કેમ ખાંચી એ રડતો નહીં થઈ જાય અરે એક તો મોડું ઉઠ્યું ને પછી રહ્યું नहीं આ મિત્રો ફંદર જો કરે હે, તમને એમ લાગતું હોય કે આ મને હે ને બહુ આનું બીજા થાય છે આને કઈ થતી નથી નથી ખોટા થતી. હાવ ખોટા લો હે મિત્રો વિડીયો પૂરો થઈ જાય પછી ઈ આ પોતે જ કહે દેખાડી પોતે જ કહે કે હે આપણે ને, હારસ્યું નહીં એ ખબર આપણે ભલે કઈ વાંધો હું રાખવા તૈયાર છું મરચાં મૂક દે ભાઈ આપણે ગમે એ હાથે ઈ ખાહે જ બરોબર ઉદય જ ગાય ગમે. મરચાં જ વૈશમાં લઈએ બોલો કયું નું એ દેખીને તો હિંમત આવે કે હારવું નથી જીતવાનું છે ખાંચીઓ થઈ ગઈ ને મિત્રો આપણે એટલી આગળ ખાટી પડી હો ના એ બધી નથી થઈ. આપણે તો ઉઠી ગયા અંદર ખાટી થઈ ગયા જો આમ જો અને મિત્રો આ ખાસ જણાવવાનું કે આપણે હમણાં 24 અવર્સ ચેલેન્જ ડેન્જરિસ જંગલમાં કરી આવ્યા હોય પણ તમે મિત્રો એમાં કમેન્ટ નથી કરી કે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેવો કમેન્ટ કરી નાખો કે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેવો બનાવી બરાબર તો અમે બનશે એટલી કોશિશ કરશું બનાવવાનો એવું હે બધું પણ તમે કમેન્ટ નથી કરતા યાર કમેન્ટ કરો તો યાર અમને કંઈક શું કહેવાય ઓલું મોટિવેશન મળે આપણે ભાઈ અભણ માણસ અંગ્રેજીમાં આવી ગયા છે ભાઈ હવે મોટિવેશનમાં અભણ માણસને હે ને થોડીક ઓછી ખબર પડે ઓલી જેસલ તોરલની સમાધિની વાત સાંભળી કે ભેગી થઈ જાય તો દુનિયાનો તબાહ થઈ જાય આ ધીરે ધીરે બરફ ભેગો થઈ જાય ને જો આમ દુનિયા તબાહ થઈ જાય તો મિત્રો દુનિયા તબાહ થવા ઉપર છે ઉદયને કયો જલ્દી હારી જાય ટીન ટીન ટીન. આમાં બોરે નથી તો મિત્રો કંઈક ખાઈ જઈએ દેતા કેચલ કેલી હે મિત્રો ઉદયને ખાંચી પડી ગઈ છે મિત્રો હવે થોડુંક વહીમું લાગતું હોય ને એવું લાગે અમાર બરફ છોટી ગયો એટલે પાણી ખરે અહીંથી પડે તો છે ટીપક ટીપક તો મિત્રો થોડું બરે છે હવે થોડુંક હે ને બરવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય એવું લાગે છે આમાં જો બરફમાં તૈડું પડી ગઈ હે 3-4 પડી ગયું આમાં નથી પડી. બરફ મને એમ છે કે ઓગળી જાય પણ હવે હાથ હટાડવામાં કઈ સહી નહીં એમ જો મિત્રો આ બરફ હે ને ઈ એટલો ઊંચો હતો એટલે પૂગી ગયો અને અહીં જો પાસે બધું ભીનું થઈ ગયું પાણી નીતરે હે બરફ ઓગળવા માંડ્યો હે કેમ કે ઉપર આવી ગયો હે તડકો અને ભાઈ ગમે એ એકાદો હાથ લે તો વેલેરો ચેલેન્જ પૂરો થાય નકર બરફ ઓગળી જાય ને ચેલેન્જ અધૂરો રહી જાય બીજો બરફ મગાવવામાં આવે બીજો બરફ ત્યાર આપણા ગામમાં મળતો નથી આપણે જે આ હોમમેડ બરફ છે યાર ખોટો ખર્ચો અમે ના કરી જો આ પાંદડું કેવું છોટી ગયું આ ભલે સાઈડમાં રાખતો અહીંયા ખાલીને બેઠો તો મિત્રો ઉદય હારવાના બીકથી હવે આપણે કઈ હરી કરવા દેતો નથી હું તમને દેખાડી બરફમાં છે એટલે મારો પંજો ઉઠેલો બહુ મસ્ત ઉઠી ગયો હે હું બતાડી જો કે ઉઠો જ નથી ને
બતાવશે એકાદી બે આંગળી છે ઈ. મિત્રો હવે આપણાથી રહેવાતું નથી એવું લાગે છે. આપણાથી હજી કલાક રેવાઈ જાય, ટેન્શન ના લેતા. એ હિતા કઈ નથી થતું. હું બોલો હાવ અરે ભરત માણસ નબળું ઓહાણ ના હોય તો તરત જા. એને મજા આવી જાય. પાણી કેવું ધાર થઈ પડે છે મિત્રો. પાણીનો બગાડ ના કરવો જોઈએ. હિતા આ તો એક, આ ગાંડા હિતા થઈ ગઈ. હારી જાવ હાસું કહું. હારી જા. તું હારી જા. આપણે હારવા માંગી નહીં જોઈએ. કદાચ 5 ની 50 કલાકનો વિડીયો બને તો ભલે. મિત્રો મિત્રો વિડીયો ઉપડી ગયો હોય તો જરા કહી દેજો. નથી ઉપડ્યો તમને યાર ખબર હે ને? મિત્રો નખ પણ લાલ થવા માંડ્યા હે હવે વહી ક્યાં? લાગે છે હમણાં. આ રહ્યા જો. હા થોડા થોડા લાલ થઈ ગઈ છે. એ ઉપાડમાં આખો નથી ખાલી ઉપડ્યો. અંગૂઠો ના ઉપાડવાનો. આમ ગઈ મિત્રો, આમ ગઈ. આપણે હવે ને આ સ્વીકાર કરીએ. જે રખાય છે નહીં. થોડીક વાર તો રહી જાય હજી. નહીં રહી જાય થોડીક વાર રાખ. આય. થોડીક વાર રાખ. ખરેખર 5-10 મિનિટ 5-10 મિનિટ ખાલી 5 હોજી- મિનિટ રાખી. હોજી ગયો મિત્રો આ. અરે ઈ તો હાઈલા રાખે. હવે નહીં રહેવાય. હવે દેખાડીમાં પંજો કેવો ઉઠેલ છે દેખાડી. તો મિત્રો જો આમાં ઉદયનો પંજો થોડો થોડો ઉઠેલ દેખાય છે. જો ઉભા રહ્યો દેખાડું તમને બરાબર. દેખાય મિત્રો નહીં દે. જો આ બધી છે ને આંગળી ઉઠી ગઈ છે. આ આપણી હથેળી છે ને અહીં આપણો અંગૂઠો હતો જારો પાસે એટલે આવીને દેખાડ દો. વિજેતાભાઈ હિતેશભાઈ કરવું થઈ ગયા છે. આપણે હારવાનું થતું જ નથી ને. જે આ બધી આંગળી હોય ને અહીં આપણી હથેળી હતી. હવે આ દેખાડ દે. આ આપણો પંજો આપજો. હા આ દેખાડ દે. કાયદેસર દેખાય આપજો. મિત્રો જો મારો હાથ લાલ થઈ ગયો ભાઈ ધ્રુજે હે. ઓ ભાઈ બરે મિત્રો. આ દેખાય. આ ઈ દેખાડ દે તું યાર મારે હવે નથી અપડે એમ બરફ. મિત્રો હોજી ગયો આપણો અંગૂઠો. પંજો આમ રાખ. આપણો પંજો જો ખાસી પડી ગઈ કાયદેસર. આને ડિઝાઇન બનાવવામાં આવી છે. મસ્ત બની ગયો મિત્રો. અને આપણે આને હાથ લાલ થઈ ગયો. ઉદયભાઈ નું તો પૂરું જ થઈ ગયું. આપણો હાથ લાલ થઈ ગયો છે. તો મિત્રો જોઈ લ્યો આ હાલત થાય છે આવું કરવા જાય તો. આ જો આખો આવો લાલ થઈ ગયો છે. જો મિત્રો મારો હાથ જાજો આ તારો સાઈડમાં રાખા. જોતા હોજી ગયો મિત્રો લાલ થઈ ગયો હે. આવા હાથ થઈ ગયા જો. તો વાંધો નથી આપણે જીતી ગયા. મિત્રો હજી આના માટે તમે એક લાઈક તો કરી. હવે ઉદયભાઈ મરચું ખાહે. એટલે ઉદયભાઈ માટે એક કમેન્ટ તો બનતી હે. હાલ ઝપટ ખા. ચાલો મિત્રો ઉદયભાઈ મરચું ખાવામાં છે. રોહિત મહેરાનું જાદુ હાસું પડી ગયું છે ભવિષ્યવાણી. મિત્રો તો આપણી પનિશમેન્ટ હે મરચું ખાવાનું. અડધું તો ખાવાનું. તો હવે આપણે પૂરી તો કરવી જ જોઈએ. મરચું હે ભાઈ તીખું બહુ હે એવું લાગે છે. જોઈ મરચા ઉમે તીખા જોઈએ છે. હજી આ બરફના બે ગાંગડા એમનામાં છે. હાલ હાથ હોજી ગયો મિત્રો મારો. તાલી મારે એટલે મસ્ત થઈ જાય. હું ધોઈ આવ્યો હાથ મિત્રો. હવે તાળી ના મળે. જરાક વાર તો તમને એવું લાગે કે હે ને ખોટો ના પડી ગયો હાથમાં કઈ હે ને શક્તિ હે જ નહીં. મરચું ખાઈ લે. મીઠું હે વાંધો નથી. મીઠું તો નથી. અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આગળનો ચેલેન્જ કેવાનો કરવો હોય. આપણે કમેન્ટ કરતા નથી તમે એ કઈ. કમેન્ટ કરશો તો આગળનો વિડીયો કંઈક બનાવવાની મજા આવશે. મરચા ખાવાનું જોઈએ આવી ગયા. હા ને જલ્દી બટકી બટકી શું હોય એક ભેરું અડધું ઉયું જવું જોઈએ મિત્રો. એક ભેગું અડધું જવું જોઈએ મેં શું. હા ધીરે ધીરે બટકી બટકી તો ગાયનું તીખું લાગે. ઓહો હો એમાં તો અડધું વાર નાખ્યું બટકા ભરીને. આમ હાલે હવે એક બના ના એક બટકું તો પડી ગયું તારું. એટલું ક્યાંથી હાલે.
અને પાણી ઝીણી ઝીણી જાણું ઉડે. મને જ મજા આવે. એને કેવી મજા આવતી એ ખબર નથી આપણે. મજા આવે? મજા આવે. હજી અડધું ખાઈ જતો. મજા આવતી હોય તો. અડધું હવે બીજી વાર પનિશમેન્ટ હું રાખવી નહીં એ કહેજો જરા. આ તો મને એમ છે કે મજા આવે આને. પાણી ઉડે છે. અરે એટલું ખાઈ જાય મજા આવી જાય. તો મિત્રો આપણે પનિશમેન્ટ હતી મરચું ખાવાની હજી ખાય જ છે. એ આપણે પૂરી કરી દઈએ હવે. એક બટકું ભર. આપણે અડધું મરચું ખાઈ ગયા. એક એક બટકી જ પહેરી જરા. એક ફેરામાં અડધું મરચું ખાઈ જવું જોઈએ. તો મિત્રો મજા આવી હો મને તો. હવે આથી ટાઢામાં ગરમ થતું જાય. હવે ગરમ ગરમ હાથ લાગવા. તો મિત્રો આપણી પનિશમેન્ટ થઈ ગઈ છે પૂરી. મરચાને નાખી દીધું હવે અડધું વહીતું હોય ને સાઈડમાં મૂકીને બરાબર. નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેવો બને ખાસ કમેન્ટમાં જણાવી દેજો. અને મજા આવે તો લાઈક કમેન્ટ ને શેર કરતા જજો. મિત્રો આ શેકો હતો ને પડ્યો કે આમ રાખજો શેકો. એલા શેકો પડી ગયો ક્યાં? તો મિત્રો આને શેકો પડી ગયો છે. બ્રેકિંગ ન્યૂઝ. હવે 108 ને કોલ કરીને હું આગળ બોલાવું. તમે Next- દરેક વાર રારવો. નેક્સ્ટ વિડીયો કેવાનો ચેલેન્જ વિડીયો બનાવી એ ખાસ ભાઈ કમેન્ટ કરતા જાજો બરાબર. તો આપણે એવો મિત્રો નારિયેળ પડ્યું પાણી નીકળ્યું. વિડીયો ની ભાઈ આ હે ને પથ્થરી ફેરવવામાં હોય ને તો જા ફેરખો બોલવા દે નહીં ને રમતું જ કર્યા રાખે વયસમાં. બોલ નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેવો બનાવ્યો ખાસ કમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો બરાબર. અને સાઈડમાં બેલ આઇકોન દબાવી દેજો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો આમ ફરી મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. જય શ્રી રામ.